હમણાં એકવાર બોમ્બેથી મહેમાન આવ્યા હતા ગામડામાં. ગામડાવાળા બોમ્બેવાળા મહેમાને કીધું કે ઢીચેનું લેશો. બોમ્બેવાળા મહેમાન કે લાવો ભાવશે તો ખાઈશું ને પડ્યું રહે. આ ખાવાની વસ્તુ નથી. એટલે માને ઢીચેનું આડું આવ્યું અને ત્યાં ઝાંઝર બધો અવાજ આવ્યો. કાનાને ખબર પડી ગઈ. કાને દોટ મૂકી. એ આગળ કાનો અને પાછળ માં. આખા ફરિયામાં માને ચક્કર લગાવી. આગળ કાનો પાછળ માં. અને બે ત્રણ આમ ચક્કર જ્યાં લગાવી તો માં થાકી ગઈ અને ઓસરીમાં જ્યાં થાંભલી હતી ત્યાં ટેકો દઈ લઈ અને માં મીડી રોવા. કાનાને થયું કાંઈ માં રડે છે, આ બરાબર કહેવાય નહીં. મેં ખૂબ માને હેરાન કરી. લાવ માં આગળ જાઉં, માને હું છાનીતો રાખું. માં રડે છે. કાના તું કેવા તોફાન કરે છે, તને કાંઈ ખબર નથી પડતી એમ કરીને માં બહુ રડે છે. કાનો આવી હરેક દી માની બાજુમાં બે ગયો, બે હાથી ગાલ ઉપર હાથ ફેરવે, માના આંસુ ઊંચે અને માને કહીએ લાલો તું કિતની અચ્છી હે, તું કિતની ભોલી હે, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, ये जो दुनिया है बन है कांटों का, तू फूलवाड़ी है ओ माँ, ओ माँ, ओ मेरे लिए जाती तू सारी सारी कितनी अच्छी कितनी भोली प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। किस्मत वाले हैं जिनकी कितनी अच्छी है, कितनी भोली प्यारी प्यारी है ओ माँ, ओ माँ કહે છે કે લાલા તું આગો જા, મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. હમણાં તારા બહુ તોફાન વધતા જાય છે લાલા. તારા હિસાબે મારે બજારમાં ક્યાં નીકળાતું નથી. ગમે ત્યાં નીકળું એટલે બધા મને એમ કહે છે કે આ ચોરની માં છે, આ ચોરની માં છે. લાલા તારા હિસાબે મારે નીચું જોવું પડે. લાલો કઈ માં મને માફ કરી દે, હું આવું કોઈ દિવસ નહીં કરું. હવે હું તને હેરાન નહીં કરું. માં રડતી રડતી કોઈ રીતે માનતી નથી. નહીં લાલા અહીંથી તું આગો જા. ખૂબ માને છાના રાખે છે પણ આખર તો સાહેબ માને.
એટલે માએ હાથમાં દામણું લીધું અને કહે છે કે લાલા આજ તને બાંધી દઉં અને જોઉં છું હવે તને કોણ ખાવા આપે છે. બાંધે છે, હાથમાં દામણું લીધું છે અને લાલાને જે બાંધવા જાય પણ દામણું બે આંગળે ટૂંકું પડે છે, ગાંઠ મારવા જાય તો ગાંઠ લાગતી નથી. ખાંડડિયા સાથે લાલાને બાંધવાનો છે. બે ત્રણ વખત આજે દામણું લઈ અને ગાંઠ વાળે પણ કોઈ રીતે લાલો બંધાતો નથી, ગાંઠ વળતી નથી. લાલો મનમાં કહે, માં અભિમાનથી જો બાંધશો તો હું નહીં બંધાવો, હું તો પ્રેમનો ભૂખો, ભાવનો ભૂખો. પછી લાલાને એમ થયું કે મારે ત્યાં લગી હેરાન કરવું. આમ લાલાને દામડાથી ખાંડડિયા સાથે બાંધી દીધો અને એમ કે માં અહીંયા મૂકી અને માં અંદર કામ નથી કરવા અને માં ખીજાય છે લાલા કે આજે જોઉં હવે તને કોણ ખાવા દે. કૃષ્ણ ખૂબ રડે છે, માં મને ભૂખ લાગી, જમવાનું દે ને, જમવાનું દે ને. ખૂબ રડે, માં ના પડે, નહીં આવે તો તને જમવાનું હું તો નહીં આપું, પણ કોઈ તને આપશે નહીં અને જેવો કોઈ તને જમવાનું આપશે તો એનો હું વારો કાઢી નાખું. નંદ બાબાને રાવ કરો તો નંદ બાબા એ પણ તારી બાજુ થઈ જાય, એ મારી રાવ સાંભળતા નથી. આજ એને આવવા દે, જો એ તારું કીધું માને તને જમવા દે તો હું પિયર વહી જાઉં, પણ આજ તને મૂકું નહીં. આમ ખારા થઈ ગયા માઓ અને એમ કઈ માં અહીંયાથી નીકળી ગયા. લાલો રોતો તો ચાલો રહી ગયો કે હવે નકામું ખોટે ખોટું રડવું છે ને, કોઈ સાંભળ્યું તો છે ને, રો કે નહીં આગળ છાનો રહી ગયો, હવે રડાય નહીં. અને આંગણામાં બે યમલાના જૂના વૃક્ષો ઉભા છે અને આ લાલો બે વૃક્ષ વચ્ચે જ્યાં પસાર કરવા જાય, બાજુમાં વૃક્ષ ઉભા હતા અને બે વૃક્ષ વચ્ચે લાલો નીકળવા ગયો પણ જેવડો ખાંડડિયો હતો એ બે ઝાડ વચ્ચે હળવાઈ ગયો, એ નીકળે એમ હતું નહીં. લાલાએ જોશથી બોર કર્યું ને બે ઝાડવા હેઠા પડી ગયા અને લાલો ત્યાંથી નીકળી ગયો. એ બે વૃક્ષ હતા, એ બીજું કોઈ નહીં, દિવ્ય પુરુષો હતા, નળ કુબેર અને મણિગ્રીવ. રુદ્ર અને કુબેરના અનુચરો હતા, જે નળ કુબેર અને મણિગ્રીવ. આ બંને શ્રાપના લીધે બંને વૃક્ષ થયા હતા. આમ નળ કુબેર મણિગ્રીવ અને ભગવાનની દામોદર લીલા આ કથાનું વર્ણન કરતા કરતા આપણને આગળ લઈ જાય. વૃંદાવનમાં જવાની તૈયારીઓ કરે છે બધાએ. માની કહે છે નંદ બાબાને કે લાલા પણ અહીંયા આફતું બહુ આવે છે, આપણે એક કામ કરી હવે આપણે વૃંદાવનમાં જતા રહીએ. પણ તે પેલા સુખીય માલનનો અનુગ્રહ કર્યો. સુખિયા માલાને ભગવાને ફળ સમર્પિત કર્યા અને ભગવાને તેના બંડીમાં જુવારના થોડાક દાણા આપ્યા છે. એ જુવારના જે દાણા ભગવાને આપ્યા હતા સુખિયા માલાને, એના સાચા મોતી થઈ ગયા. આમ સુખિયા માલન પર ભગવાને અનુગ્રહ કર્યો છે. ત્યાર પછી વૃક્ષાસુરનો વધ કર્યો એની કથા બતાવી. કે વૃક્ષાસુર એક વાછરડાનું રૂપ લઈ અને ભગવાન જ્યાં ગાયો ચરાવવા ગયા છે ત્યાં વાછરું બની અને ગાયોની સાથે મળી ગયું અને વિચાર કરે છે કે જ્યારે લાગ મળે ને ત્યારે આ બાળકને આપણે મારવો છે. આ બાજુ લાલાને ખબર પડી કે આવું વાછરું અત્યાર સુધીમાં મેં ક્યાંય જોયું નથી
અત્યાર સુધીમાં આવું કે વાંચવું જોયું નથી, આ નવીન છે એટલે કાંઈક છે ખરું. તો દાવ ભૈયાને વાત કરી, દાવ ભૈયા કહે છે કે એક કામ કર, તું જોઈ લે કોણ છે શું કાંઈ. એટલે વાછરાની બાજુમાં કાનો ગયો છે અને જોવે છે, ખબર પડી કે આ વક્ષાસુર આ મામાના મોકલેલા રાક્ષસો છે. પાછળથી બે પગ પકડી અને લાલાએ અધરાધર ફેરવી અને વક્ષાસુરનો વધ કર્યો. આ કથા બતાવી. ત્યાર પછી બકાસુરના વધની કથા બતાવી છે. બકાસુર બગલાનું રૂપ લઈને આવ્યો હતો. માણસ હંમેશા એના સ્વભાવથી ઓળખાય. અહંકાર તમારા વિચારનું અહંકાર, તમારા વિચારનું સ્વભાવનું અહંકાર, તમારા સદવિચારનું અહંકાર હોવું જોઈએ, પણ તમારા રૂપનું અહંકાર કોઈ દિવસ હોવું ન જોઈએ. રૂપ તો આજે છે અને કાલે નથી. બગડો બહુ રૂપાળો છે. તમે જુઓ કે બગલો અને હંસ બંને એક જ હરખા હોય, પણ ફેર એટલો પડે સાહેબ કે હંસ છે મહાસાગરમાં સાચા મોતીનો ચારો ચરે અને બગલા છે માછલા ખાય. માણસ આ જગતમાં માણસ શરીર કોઈ બે વ્યક્તિ ભગવાને બે આંખ આપી છે, બે પગ આપ્યા, બે હાથ આપ્યા, માથું આપ્યું, શરીર આપ્યું. પણ એમાં બે ડિપાર્ટમેન્ટ છે. ક્યાં તો કે કોઈ પણ વ્યક્તિ એક દુર્જન હોઈ શકે અને કોઈ પણ એક વ્યક્તિ સજ્જન પણ હોઈ શકે. માણસને ઓળખવા હોય તો કેમ ઓળખવા? તો અમારા મેવાડની મીરા લખે કે સજ્જન માણસ અને દુર્જન માણસ બંને રંગે રૂપે એ કોઈ પણ કેવી રીતે ઓળખવા? જીવાય આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા ભૂસલો રે બગલો રે રૂપે રૂપે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણા મોરબીનું કાંતિભાઈ અમૃતિયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે, ત્યારે વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત કરું છું. અને કથાના જે મુખ્ય યજમાન નિમાવત પરિવાર મુકેશભાઈ જયંતિલાલભાઈ નિમાવત પરિવાર કાંતિભાઈ અમૃતિયા સાહેબનું
અને જે કથાના મુખ્ય યજમાન છે મુકેશભાઈ એ સ્ટેજ ઉપર આવે તેમનું પણ સાલ ઉડાન વ્યાસપીઠ સાલ ઉડાન સન્માન કરવા માગે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બંને બહેનો મારા જીવના માનવ બે બહેનો છે જે આજ સાલ ઉડાડનું સન્માન કરે છે. કારણ કે ભાઈ આવા સારા કાર્ય કરતા હોય તો બહેનો કેમ રાજી ન હોય. ભગવાન બંને બહેનોને ખબર પડી કરતા મુકેશભાઈ હવે છે. મુખ્ય જે યજમાન છે અમારા મુકેશભાઈ જયંતિલાલભાઈ નિમાવત, એમના આમંત્રણને માન આપી મોરબીનું જે ઘરેલું કહેવાય સાહેબ, ભલે આમ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા, ભગવાન એને ખૂબ આગળ વધારે આપણા લાડકવાયા ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા સાહેબ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, ભગવાન એને ખૂબ આમનામ આગળ વધારે. પણ સાહેબ કાંતિલાલભાઈ જે એક વ્યક્તિ જેવા છે ને, ગમે ત્યારે આપણને આમ સામા મળે એટલે આપણને એમ જ થાય બસ જ્યારે આમ ગોકુળમાંથી કેમ જાય આપણો કાનો આવ્યો ને ગોપીઓ કેમ કાનાને કાનો કાનો કરતી એવો આપણને આમ ભાવ જાગે. અને ખરેખર સાહેબ આજે ઘણા સમયથી ધારાસભ્ય છે પણ માણસો પ્રત્યેને એટલો બધો પ્રેમ. સાહેબ ગમે ત્યારે અડધી રાતે તમારે સાહેબ કાંતિલાલભાઈને તમે મળવા જાઓ કોઈ જાતની ચિંતા કરવાની જ નહીં કે સાહેબને મળશો કે નહીં, બસ ઘરે હાજર હોય એટલે આપણે એને મળી શકીએ બિનદાસથી. અને હું તો સાહેબને અને ભગવાને પણ એ જ પ્રાર્થના કરું સાહેબ અમને આવા નવા સાહેબ જિંદગી આખી મળે બસ બીજું શું. અને આવા સાહેબ હોય ને સાહેબ આપણને આનંદ થાય, આપણને આમ ગર્વ થાય કે અમારા મોરબીમાં સાહેબ છે કાંતિલાલ સાહેબ. સાહેબ તું અડધી રાતે જાઓ તો મળી શકો, આવું આપણે ગર્વથી ગમે તેને કહી શકીએ. જેમ ગોપીઓ એમ કહે ને કે આ અમારો કાનો, જશોદાનો એકનો નહીં, આ બધું અમારો કાનો છે, આ આપણા કાંતિભાઈ બીજા. અને ગમે ત્યારે અહીંયા મોરબીમાં હોય ને એટલે ગમે ત્યારે કથાનું આમંત્રણ આપણો સાહેબની ઉપસ્થિતિ સમય ગમે તેમ કાઢીને આવા ધર્મ કાર્યમાં પોતે હાજરી આપે છે. એવા કાંતિલાલ સાહેબ આપણી કથામાં ઉપસ્થિત છે, એને વિનંતી કરીશ સ્ટેજ ઉપર આવો અને કથાના મુખ્ય યજમાન સાલ ઓઢાનું સન્માન કરશે. અને સાહેબની પણ વિનંતી કરું આશીર્વાદના બે પુષ્પો વર્ષાવો. દ્વારા જે કથાનું આયોજન થયું, કથાકાર ભાઈ શ્રી ગોસાઈ ભાઈ. ઘણીવાર આપણે જીવનમાં ગમે એવું વાહન લઈ તો એની બેટરી ચાર્જ કરવી પડે, ગમે એવું મોંઘું લઈ એમ આપણા માઇન્ડ ચાર્જ કરવા માટે કથા અને મંદિરની જરૂર. કથા પછી કથા હોય, પછી કેટલા માણસ હોય, કોણ વાંચે એ મહત્વ નથી. કથા હોય છે અને એમની પાસેથી આપણે કંઈક લઈ જવાનું. મારા જીવનમાં એક કથા મેં મારા પરિવાર માટે બેહારી હતી પર વર્ષો પહેલાં. અને એક કથા કોરોનામાં મને એમ થયું કે મારા 30 વર્ષથી આજે પ્રેમ મળ્યો છે,
આપણે કોરોનામાં આપણા ભાઈઓ બહેનો જે વયા ગયા 2000 માના જે વયા ગયા એને આપણે શમશાન યાત્રામાં નહોતી જઈ શક્યા, દવાખાને નહોતી જઈ, દવાખાને આપણને જગ્યા નહોતી મળતી. અને હું અહીંયા કથામાં એક કહેવા માગું કે મારા જે કાર્યકર્તાએ જ્યારે પલંગ ઊભા કર્યા, ઓક્સિજન, પલંગ, દવા, જે દવાખાનામાં જઈ ગયા મોરબીના તમામ જે ભાઈઓએ કામ કર્યું ને એને પણ આપણે આવી સેવા કરતા અભિનંદન દેવા જોઈએ. ત્યારે નાનો વિચાર તો મોટો વિચાર થઈ ગયો, કથા ગામની હતી, પણ કથા બિહારી એટલે આપણને એમ લાગે કે આપણા ઘરે નવે નવથી પ્રસંગ છે. અને મને થોડોક શોખ છે ધાર્મિક હોય અહીંયા જવું 10 મિનિટ 15 મિનિટ, અને ભગવાને આપણને કલાકો આપી એ કામ કરવાની. પણ ખૂબ પરિવારને અભિનંદન દઉં કે તમે તમારા જીવનમાં લક્ષ્ય પૂરો કર્યો. પેલા સત્યનારાયણ કથા બેહારતા હતા, તમે પ્રસાદ લેવા જતા નાના હતા, પેલા છોકરા હોઈ ગયો ને પ્રસાદ છે, હું પેલા પાસે બેઠો થઈ જ વાતું કરતો. પણ ખૂબ તમને બધાને ખૂબ મળીને આનંદ થયો. હજી પણ મારે કથામાં જવાનું, મિટિંગમાં જવાનું, પણ પરિવાર ને કાંઈ પણ કામ હોય મોરબીના જે હોય એ રમેશ, હું 4 દી અહીંયા હોય જ છું. અને હવે તમારો તો પાડોશી કહેવાય ને, હું જાઉં છું પાડોશીના ધર્મે આવવું પડે, ધારાસભ્ય તરીકે નહીં, પણ 2 ધર્મ બજાવી અને આજ તમને બધાને મળી ખૂબ આનંદ થયો. પણ કથા બહેનોના ભાગમાં સાંભળવાનું ભાઈ આવે જ નહીં, ઓટા ગણતા હોય એ તકલીફ. જ્યાં જ અહીંયા બહેનો 90% હોય ને 10% ભાઈઓ હોય કે ખોટી વાત છે. અને એ પાછા 5 ના ગલે બેઠા છે. અને તમારે ઘરે જઈને કહેવાનું તમે આવો ભેગા. 50 વર્ષ પછી તો શું હવે ઘરે કથા સાંભળવાની, 50-55 વર્ષ પછી 2 સાથે 2 કથા સાંભળી તો એનો ઉજમ અલગ હોય છે. ખૂબ અતિ આનંદ થયો પરિવારને મળી. ભારત માતા કી જય, વંદે માતરમ. બોલીએ ભાગવત ભગવાન કી જય. સાહેબ એટલી બધી ગરીબ પરિસ્થિતિ ને મધુમંગલ ઘરે આવીને કહે છે કે માં, કાનાએ અમે બધાએ નક્કી કર્યું છે કે આવતીકાલે બધા સાથે મળી અને વન ભોજન કરશું. શાંતિ રાખજો. એટલે માં મને ભોજનમાં થોડીક સુખડી બનાવી દેજે ને. પણ પરિસ્થિતિ એટલી બધી ગરીબ છે સાહેબ. માં કહે છે મધુમંગલ, બેટા તને ખબર તો છે ઘરમાં કાંઈ છે નહીં. બેટા તને સુખડી કઈ રીતે બનાવી દઉં? બેટા 3 દિવસની જે છાશ ઘરમાં પડી છે ને, ખાટી છે, છાશ લઈ જાય. મધુમંગલ એકદમ અંદરથી ચિંતા કરે છે. કાલ જંગલમાં વનમાં વન ભોજન કરવાનું છે. બધા મિત્રો સારી સારી વસ્તુ લઈને આવશે. ખાનો, દહીં, દૂધ, માખણ આવું લઈને આવે. આજ મારી પાસે કાંઈ છે નહીં. અને કાનો કદાચ એ માગશે કે મધુમંગલ તું શું લાવ્યો, તો હું એને માં શું બતાવીશ? માં મને કાંઈક બનાવી દે. એકદમ પરિસ્થિતિ ખરાબ છે. સારું બનાવી શકાય એવી ઘરમાં કાંઈ વસ્તુ નથી. મધુમંગલને માં સમજાવે છે કે બેટા સવાર તો પડવા દે, હરી ઈચ્છા બળવાનું કાંઈક થશે. મધુમંગલની માં સમજાવી મધુમંગલને સુવાડી. આ બાજુ સવાર પડી, મધુમંગલ ઉઠો. કહે છે કે માં
લાવ ભાથું કાંઈ બનાવ્યું? કેટલા બેન કાંઈ ઘર કામ છે? ચર્ચા ચાલે છે ઘરે જઈને તમતારે સર એવું હોય તો અમે મુખ્ય યજમાન હોય તો એને કહી દીધી, કારણ કે કથામાં ડિસ્ટર્બ થાય ન મજા આવે. ભલે અમારી સામે ચોપડો છે ચોક્કસ, પણ ક્યારેક અમુક વસ્તુ આમાં લખેલું ન હોય ને એવું સાહેબ આ મગજમાંથી નીકળે ક્યારેક. માની આંખમાંથી આંસુની ધાર પડે છે. કહે છે બેટા 3 દિવસની છાશ છે, છાશ ખાટી છે, પણ માં કઈ રીતે લઈ જાઉં? બેટા છાશ લઈ જા અને કાનાને કહીએ મારી માએ છાશ લઈ ગઈ. મધુમંગલ છાશ લઈ વન ભોજન કરવા માટે જાય. મધ્યાહનનો સમય થયો છે, જમવાનો સમય થયો. બધા ગોવાળિયાઓ ભેગા થયા, કાનો ભેગો થયો. ગોવાળિયાઓ કહે છે કે હાલો હવે જમવાનો સમય થઈ ગયો છે, આપણે વન ભોજન કરી લઈએ. પોતપોતાના ઘરેથી જે ભાથું લઈને આવ્યા હતા બધાએ ચૂંડાળું વળી બધાએ પોતપોતાનું ભાથું ખોલે છે. તો કૃષ્ણ જ્યાં નજર કરે તો મધુમંગલ ત્યાં દેખાતો નથી. કાનો કહે છે તો હજી એક કુંવારીઓ તૂટે છે. આપણો મિત્ર મધુમંગલ કેમ નથી? ક્યાં ગયો? સાહેબ મધુમંગલ એમ ઝાડવાની પાછળ હિંકાઈ ગયો છે. પરિસ્થિતિ ખરાબ છે, કાંઈ વસ્તુ લાવી કઈ પોઝિશન નથી સાહેબ. મધુમંગલ એમ કે મારી માએ મને છાશ આપી, કાનો દૂધ દહીં માખણ લઈને આવતો હોય, મારે છાશ લઈ એની સામે કેમ જાવ? ઝાડવાની પાછળ હંતાય. મધુમંગલ એમ કહે છે કે હું કોઈની માટે કાંઈ લાવ્યો નથી, તો મારે કોઈ પાસેથી લેવાની મારે વૃત્તિ ન રખાય. હું કદાચ કોઈને ન દઈ શકું તો કોઈ પાસેથી પણ લેવાની વૃત્તિ મારે ન રખાય. મારી પાસે ફક્ત ખાટી 3 દિવસની છાશ છે, અને આ છાશ પીશે કોણ? ઝાડવાની પાછળ મધુમંગલ વળે છે. આ બાજુ કૃષ્ણ કહે છે કે મધુમંગલ ક્યાં છે? કેમ દેખાતો નથી? એક ગોવાળિયાએ નજર પડી, કહે છે કે લાલા સામે ઝાડું રહ્યું, ઝાડવાની પાછળ નજર કર, મધુમંગલ ક્યાં છે? કાનાએ ઝાડવાની સામે નજર કરી તો મધુમંગલ જેની માયા જે છાશ મોકલી કુડીમાંથી છાશ પીવે છે. અડધી છાશ કુડીમાં, અડધી છાશ મોઢામાં, અડધી છાશ નીચે ઢોળાય છે. સાહેબ કાયમની માટે કહું ગરીબ માણસોનું ધ્યાન રાખજો, પણ ગરીબ માણસો કોઈ ધ્યાનમાં ન રાખતા. ગમે તેવા ગુના કરે તો જાતા કરજો. ગરીબ માણસ છે સાહેબ, પેટ માટે કદાચ કાંઈ કરી શકે. ગરીબ માણસોનું ધ્યાન રાખવું, એને ધ્યાનમાં ન રાખવું. તમારી પાસે 4-wheel ગાડી હોય, ગાડી લઈને જાતા હોય, અને કોઈ ગરીબ માણસનો દીકરો સાયકલ લઈને નીકળે તો સાહેબ એને ગાર દેવાની તમારા માટે હક નથી.
એની પરિસ્થિતિ છે. સાયકલ નીકળે, કાનાએ મધુમંગલને છાસ પીતા જોયું. કાનાએ દોટ મૂકી, એ મધુમંગલ, તારી માએ શું મેકું, લાવ. મધુમંગલને એમ કે કાનો આવે એ પેલા હું છાસ પી જાઉં. મોઢાની માલમાં છાસ, હાથમાં કુડી, થોડી ઘણી છાસ ઢોળાય છે અને કૃષ્ણએ દોટ મૂકી અને મધુમંગલના હાથમાંથી કુડી લઈ લીધી. મધુમંગલના મોઢામાં જે છાસ હતી એ ડાફો મારી અને છાસ બહાર કાઢી અને ઈ કૃષ્ણ પરમાત્મા ખોબો ધરીને છાસ લઈ અને ઈ પીતો હોય છે. વિચાર કરો કેવો પ્રેમ હશે. ગરીબ પ્રત્યે કાનાને કેવો પ્રેમ હશે કે મધુમંગલની એથી છાસ કૃષ્ણ ખોબામાં લઈને પી ગયો. મધુમંગલ, મને મૂકી તું છાસ એકલો પીતો તો? હા મધુમંગલ, ભલે તારી પાસે છાસ હોય, ભલે મધુમંગલ આ 3 દિવસની છાસ તારી માએ મોકલી હોય, ભલે ખાટી હોય, હે મધુમંગલ, છાસ ખાટી હતી પણ છાસની અંદર જે તારી માનો જે પ્રેમ હતો એ જરાય ઓછો નતો સાહેબ. ઘટાવ 3 દિવસની છાસ, મધુમંગલની એથી છાસ મારો કૃષ્ણ પીતો હોય. બધા સાથે મળી અને ભેગા બેસીને મધુમંગલ બધાય વન ભોજન કરે છે અને કૃષ્ણએ પોતાનું પાથું ખોલ્યું. અંદરથી દૂધ, દહીં, માખણ બધાને પરમાત્મા ભોજન પીશે. માખણ લઈ લઈને આપે. છેલ્લે માખણ બધું પતી ગયું. ત્યાં એક ગોવાળિયો પાછો આવ્યો કે કાના, હજી હું બાકી છું, મને માખણ આપ. કાનો કહે છે, ગોવાળિયા, જે કાંઈ માખણ હતું બધું મેં આપી દીધું, પણ એક કામ કર, મેં મારા હાથથી માખણ બધાને આપ્યું છે ને, આ આંગણાળિયા ને બધા માખણ વાળા છે, આંગણા તું ચાર. અને એનો મિત્ર ગોવાળિયો કૃષ્ણ પરમાત્માની એક માખણ વાળી આંગળીઓ ચાટે છે અને પછી એ આંગળીઓ ખુદ કૃષ્ણ પરમાત્મા ચાટતો. વિચાર કરો, ભાગવત કથા મને તમને બતાવે કે સાહેબ ભક્તિમાં, સત્સંગમાં, કથામાં મારો હરિ કોઈ જ્ઞાતિ ભાતિ રાખતો નથી. ભગવાનના ભજનમાં જ્ઞાતિ ભાતિ ન હોય એટલે અમારી ગંગા સતી પાનબાને પણ કદાચ કેવું પડ્યું છે. હે 52 ભજન લેખા, એમાં એક ભજનમાં કીધું છે, આ બાજુ લાલાએ જોઈ કોઈ વાછડા નથી, કોઈ ગુવાડિયા નથી. લાલો કહે છે કે ઘરે જઈને જવાબ આપીશું. અને લાલાએ એની માયા કરી અને એને બીજા અનેક વાછડાઓ અને પોતાના શરીરમાંથી અનેક ગોવાડિયા માયાથી બનાવ્યા છે. આવી રીતના 1 વર્ષ સુધી ચાલ્યું. પછી 1 વર્ષ પછી બ્રહ્માજીને એમ થયું કે નહીં, આ તો બ્રહ્મ છે, બ્રહ્મ તો મારો હતો.
કૃષ્ણ પરમાત્મા આગળ આવી અને બ્રહ્માજી માફી માગે છે. જે કાંઈ પાછા લઈ ગયા હતા તે પાછા આપ્યા. ત્યાર પછી અઘાસુર નામનો રાક્ષસ આવ્યો, ભગવાને એનો વધ કર્યો. અને ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહે છે કે સાંભળો રાજન, કે નાગદમનની કથા છે અને તેની પૂર્વે એક ધનુકા નામનો રાક્ષસ આવ્યો હતો. એ રાક્ષસને દાઉજી મહારાજે ગધેડાનું રૂપ લઈ અને જે ધનુકા રાક્ષસ હતો એનો વધ કર્યો. અને ત્યાર પછી નાગદમનની કથા બતાવી છે. યમુનાનો ધરો છે અને ધરામાં પાણી એટલું બધું ઝેરવાળું પાણી છે કે કોઈ પણ પશુ પક્ષી માણસ કોઈ પણ જો પાણી પીવે તો મરી જાય. અને મરી જાય એટલું નહીં, પાણી પીવે ને મરી જાય એટલું નહીં, પણ એની માલપા સૂર્યના કિરણો પડતા હોય અને એના દ્વારા જે વરાળ ઉપર જાય અને વરાળને જો કોઈ પક્ષી સ્પર્શ કરી જાય ને તો સાહેબ પક્ષી મરી જાય. આટલું બધું ઝેરવાળું પાણી. આ બાજુ લાલાએ ગેડી દડાની રમત મારી. લાલો કહે છે ચાલો ગોવાળીઓ આપણે ગેડી દળે રમીએ. બધા ગોવાળીઓ ગેડી દળે રમવા માટે તૈયાર થયા છે. બધા ગોવાળીઓ યમુનાના ધરા આગળ આવ્યા છે. ભગવાને વિચાર કર્યો કે કાળી નાગને જે ધરામાં છે એને નાથવો છે. આ બાજુ નાગણીઓ ખૂબ સમજાવે છે, બાળક આ તો મારા ભૂલો એવું લાગે છે, મને તો એવું લાગે છે તારા વેરીએ પોતે તને એ મુળકો લાગે છે. આ વેર વાળવા માટે મુળકો એવું લાગે છે. મને તો એવું લાગે તું આ મરવા માટે આવ્યો હોય એવું લાગે છે. બાળક તું આ તો વેજા મારે ભૂલો તો નથી પાણી ભરાઈ ગયા છે. આ બાજુ કૃષ્ણ ને બધા કહે છે કે હે કૃષ્ણ હે લાલા હવે બચાવ બચાવ. આમ જો અમે તને કહેતા હતા ને કે ઇન્દ્ર જ્યારે ક્રોધે ભરાશે ત્યારે પરિસ્થિતિ ગંભીર થશે અને કૃષ્ણ કહે છે કરે કુવાડિયા પૂજામાં અને જ્યાં ગોવર્ધન પર્વત ઉભો છે ભગવાન પર્વત આધાર ઉપાડ્યો. મહાદેવ સાડી ઓઢીને આવ્યા હતા, મેકઅપ લગાવ્યો, બ્યુટી પાર્લર તૈયાર થઈને આવ્યા હતા, બધું વિખાઈ ગયું. સાડી ક્યાંય ક્યાંય તોડી હતી અને મહિના પછી તો નૃત્ય કરો એનું આખું ભાન ભૂલી ગયા.
અને એવી બસની મજા આવી કે ભગવાન મહાદેવ રાસ એક બાજુ ગયા અને મૈંડા નૃત્ય કરવા. મારા વગર વધુ કદાચ ગાયું પણ નહીં ખાતી હોય, મને મારી માનો પ્રેમ યાદ આવે છે. ઈ જે મને માખણ ખવડાવી હતી, કહાની તાળીમાં માખણ લઈને આવે, માં મને આંગળીથી માખણ ખવડાવે.
જરાસંઘ એને એક વખત એમ થયું આ બે ભાઈ હવે મૃત્યુ પામ્યા હશે ભગવાન, એટલે એક વખત જરાસંઘ છેતરી ભગવાન આખું રણ છોડી ભાગી ગયા. અને તેથી એનું નામ એક નામ એવું પડ્યું કે રણછોડ રાય. બોલી રણછોડ રાય. ચાલો હવે યુદ્ધમાંથી થોડાક હવે નિવૃત્ત બનીએ અને હવે કાંઈક લગ્ન કરવાનું કાંઈક કરીએ. અને કૃષ્ણ વિચાર કરે છે જ્યાં સુધી મોટો ભાઈ બેઠો હોય ત્યાં લગી આપણું કાંઈ પતે નહીં. મોટો ભાઈ જો પરણે તો પછી મારું કાંઈ ગોઠવાય. એટલે બ્રહ્માજીના આદેશથી દાવજીના લગ્નની શરૂઆત તૈયારીઓ થાય છે. આનંદ દેશના રાજા રેવત અને એમની પુત્રી રેવતી સાથે આ દાવ ભૈયાના લગ્ન કર્યા છે.
ઉગ્યો મારી તારો કંકુ ગયો સૂરજ ઉગ્યો જગે માથે ચાલે પ્રભુ તારે તારનો સરસ મજાની લગ્ન ગીતની જમાવટ કરી ગોડલી
જાજી જોખમ વાળા માણારા ઠાકરની જાનું હાલી રે બજારી વાલાની જાનું હાલી રે બજારી કિયો વેવાઈ પોખે માણારા હો હજારો હાથીડા જને રે જોડવશું રૂમ ઝુમ ઘોડલી એ વર ઘોડો કે લાલા તારો ઠાઠા ને ઠાઠારો માધવ મારો લાગે બહુ રૂપાળો જાડી જાનું જોડી માણારા મારા ઠાકર નાના ને નીદરાળા મારા ઠાકર નાના ને નખરાળા જાજી જોખમ વાળા માણારા
આવશે તે આવશે લાડકડાની રોજીયું આવશે તે આવશે વરરાજાની રોજીયું એને પાલી પાલી જો ગાણ જોશે રાજ બંદલા હું તો મારા ગળાની ભૂલી રાજ બંદલા ચંદ્ર ચંદ્ર સરી કુંવીરનું મુખડું ચંદ્ર ચંદ્ર સરી કુંવીરનું મુખડું એવી એવી અણિયાળી વીરની આંખ વીરને હે વીરને હે વીરને હે વીરને અમી ઝરે ને મોતીની પજે હોશીલા તમને વિનવું હે વીરના બાપુ હોશીલા તમને વિનવું વીરને દોરો મતરાવી બાંધો હાથ વીરને હે વીરને હે વીરને હે વીરને વેવાય કુટુંબની નજરું લાગશે મુજો વીરો રે પેણે વીર ચાકલડો પેણે મુજો વીરો રે પેણે વીર ચાકલડો પેણે વજે ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પેણે વજે ઢોલ ને શરણાઈ મુજો વીરો રે પેણે મહેંદી મહેંદી મેંદલડીને મહેંદી મોટા ઝાડજો મહેંદી મહેંદી મેંદલડીને મહેંદી મોટા ઝાડજો હોશી લાવે વાય વેલા વળજો જલે પથરાવો જો જલે સાની ત્રેવડ નોતી તો મોટે રાશિદ બોલ્યા જો મહેંદી મહેંદી મેંદલડીને મહેંદી મોટા ઝાડજો નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ એ ચૂપટું હારીને યુદ્ધ જીત્યા કે રૂડી કાનાની માયા એ જીવાણ રે તણાવી જાગ જીત્યા કે રૂડી કાનાની માયા
कृष्ण राधे 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 कृष्ण राधे कृष्ण 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 राधे राधे दुल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। दुल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी जय हो। दुल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। रुक्मणी पहनी है सतरंगी साड़ी। सतरंगी साड़ी रे सतरंगी साड़ी। रुक्मणी पहनी है सतरंगी साड़ी। सतरंगी साड़ी। पीतांबर नंदलाल की रुक्मणी दुल्हन बनी। पीतांबर नंदलाल की रुक्मणी दुल्हन बनी। दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी जाओ। दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। हाँ दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। रुक्मणी पहने है मोतियन माला। मोतियन माला हो मोतियन माला। रुक्मणी पहने है मोतियन माला। मोतियन माला। दूल्हा बैजंती माल की रुक्मणी दुल्हन बनी। दूल्हा बैजंती माल की रुक्मणी दुल्हन बनी। दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी जाओ। दूल्हा
दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। हाँ दूल्हा बने रे नंदलाल के रुक्मणी दुल्हन बनी। हीरा जड़ा हार है डाला, ब्रज से आया है ये ग्वाला, छाया आनंद अपार की रुक्मणी दुल्हन बनी। छाया आनंद अपार की रुक्मणी दुल्हन बनी। दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी जाओ दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। दूल्हा बने रे नंदलाल के रुक्मणी दुल्हन बनी। रुक्मणी म्हारी प्यारी लागे, प्यारी लागे हो प्यारी लागे। रुक्मणी म्हारी प्यारी लागे, प्यारी लागे। दूल्हा लगे रे कमाल की रुक्मणी दुल्हन बनी। दूल्हा लगे रे कमाल के रुक्मणी दुल्हन बनी। दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी जय दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। दूल्हा बने रे नंदलाल के रुक्मणी दुल्हन बनी। दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी दुल्हन बनी जय हो दूल्हा बने रे नंदलाल की रुक्मणी दुल्हन बनी। दूल्हा बने रे नंदलाल के रुक्मणी दुल्हन बनी। दूल्हा बने रे नंदलाल के रुक्मणी दुल्हन बनी। માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર वांछित श्री भगवान वर वांछित श्री भगवान। मंडप रचो मध्य चोरी बांधी सार मोहन आव्या माय रे कोटि भुवन ना कीर्तार मोहन आव्या माय रे कोटि भुवन ना कीर्तार माधवपुर नो मांडवो आवे जादव कुळनी जान परणे राणी रुक्मणी वर वांछित श्री भगवान वर वांछित श्री भगवान।
શણગારમાં પીતાંબર અતિ ઉદાર હેમકડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જાણકાર હેમકડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જણકાર માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન વર વાંછિત શ્રી ભગવાન વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ચંદ મુક્તાનંદ કહે મોહન વર્ણે જોઈ થયો આનંદ મુક્તાનંદ કહે મોહન વર્ણે જોઈ થયો આનંદ માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન વર વાંછિત શ્રી ભગવાન લીલા વાસના માંડવ
સુર શરણાઈને સથવારે પરણે વારને વધુ સુર શરણાઈને સથવારે પરણે વારને વધુ સુર શરણાઈને સથવારે પરણે વારને વધુ સુર શરણાઈને સથવારે પરણે વારને જે ઘટો ઘટમાં વસે ઈ ઘન શ્યામ તુલસી શ્યામ થઈને બેઠા રૂખમણીના સુંદર શ્યામ તુલસી શ્યામ થઈને એ ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈને એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને શ્યામ થઈને હો જગના નાથ ને તો જગ આખું જાણે વૃંદાના નાથ ને તો દુનિયા વખાણે હો જગના નાથ ને તો જગ આખું જાણે વૃંદાના નાથ ને તો દુનિયા વખાણે દુનિયા વખાણે દુનિયા વખાણે પાણે પાણા બેઠા ન્યાયની વાત લઈને પાણે પાણા બેઠા ન્યાયની વાત લઈને રે ઈ તુલસી શ્યામ થઈને બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને
હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ઝરણે પાડ્યા વચન હજી પેલો ઈ પરણે હો શ્યામનું નામ ન્યા તો જળ જળ ઝરણે પાડ્યા વચન હજી પેલો ઈ પરણે પેલો ઈ પરણે પેલો ઈ પરણે જગના ખૂટા કરની જાન લઈને જાય જગના ખૂટા કરની જાન લઈને રે ઈ તુલસી શ્યામ થઈને બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને શ્યામ થઈને હોંગા ભાઈની તો ન્યાંગા ભે આંબી જાવે ગરમ પાણીના હજી કુંડ છલકાવે હો આ ભાઈની તો ન્યા આભે આંબી જાવે ગરમ પાણીના હજી કુંડ છલકાવે કુંડ છલકાવે કુંડ છલકાવે થાયું માનવ પાવન કરી સ્નાન જઈને થાયું માનવ પાવન કરી સ્નાન જઈને રે ઈ તુલસી શ્યામ થઈને બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને જે તુલસી ને શ્યામ સમી જોડી શક્તિદાન ચારણ ન્યા જાય દોડી દોડી હો વૃંદા જે તુલસી ને શ્યામ સમી જોડી શક્તિદાન ચારણ ન્યા જાય દોડી દોડી જાય દોડી દોડી જાય દોડી દોડી જોડી જોડી શ્યામ ને તો ભાવ કહી દે હાથ જોડી જોડી શ્યામ ને તો ભાવ કહી દે રે ઈ તુલસી શ્યામ થઈને બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને राधे कृष्ण की ज्योति अलौकिक तीनों
યમથી નાથડીને માય જડ્યા છે હીરા. એ નાથડિયા બોલે નાથડિયા બોલે મારા સુભદ્રાના વીરા. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી. એ વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. અરે વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર. હે રાધાજીની નાથડીનો છે ચોર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમંતા મારી નથડી ખોવાણી.